એપ્રિલ 2025ના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ 2 દિવસ એટલે કે 1 અને 2 મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે. એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે. ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટાભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે. પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે. ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો 3 થી 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે. આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે. એટલે 3 થી 10 મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.